અમારે કાર ભેરવની જરૂર નથી, અમારે કોઈ દેવી મારે તમને દેવતાની દેવું જરૂર હોય નથી. નથી, મારે ઈ તમારી પાસે આવે ને આવી રીતે નો આવે, તમારે એની માટે છે ને, તમારે એની માટે આંગળા પાડો, પણ તમારી પાસે કોઈ દી આવે ને, તમારે જે દુઃખ છે ને એ નો જ આવે. કાર ભેરવ અમારો રોડ ચડે ને એટલે દેખાતું બંધ થઈ જાય, એની કરતા હું મહાકાળ કોને ભેરવ દેખાતું બંધ થઈ જાય? કોને દેખાતું બંધ થઈ જો ઈ ખાલી તમે કાળ ભેરવ માનો છો, હું મહાકાળ ભેરવ. જાય? હું મહાકાલેશ્વર નો ભગત છું, ભોળાનાથ નો પેલા છું, તમે મહાકાળ. જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો આ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો સાંભળી. આ રીતે એક માનવતા બને કે તમે મારા મિત્રો, મારે તમને સહકાર દેવાનો. બાકી કાળ ભેરવ આ બધા કામ કરતા હોય તો પછી મારે એમાં શું કરવાનું છે? પણ હું તમને એમ કહું છું કે ઈ બધા કામ તમે એમ બોલ્યા કે તમે કોઈ માનતા નથી, પણ હું તમને એમ કહું મારે મને ન મને એમ તમને હું દીવા ધૂપ કરું છું, રોજની 7 અગરબત્તી બગાડું. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને મૂળભૂત અધિકાર દીધો છે. બાબા સાહેબ સાઈડમાં મૂકો. ના ના, મારે એમ નથી સાંભળવા. મારે બાબા સાહેબ ને હું માનતો જ નથી. તમે જેમ નથી માનતા હું બાબા સાહેબ ને નથી માનતો. તમારી વાત સાંભળો. હવે માનો નો સાંભળી માનો નો માનો તો તમે ફોન કર્યો છે તો તમારે કાર ભેરવ નું મને તો ક્યાં કહેવાની જરૂર છે? તો ભાઈ તમે એમ બોલ્યા કે હું નથી માનતો, તો મારે તમને નો કહેવાય કે હું બાબા સાંભળી. તમે પેલા બોલ્યા કે હું કોઈ માનતો જ નથી. તમે જીવો છો ઈ જ બંધારણ થકી જીવો છો. તમે ક્યાં તમારે કોઈ દેવી દેવતા થકી જીવો છો? હું તમને એમ કહું છું કે દુનિયામાં દેવી દેવતા છે જ નહીં. દુનિયામાં ડોક્ટર ને દવાખાને ગયા એ કાયદા થકી, અને એ ડોક્ટર ભણ્યો એ કાયદા થકી, એને લાયસન્સ મળ્યું એ કાયદા થકી. તમારે કોઈ કાર ભેરવ નું એક લાયસન્સ હોય મને બતાવો ને કે ફલાણો. મેં ક્યાં કીધું કાળ ભેરવ દાદાને લાયસન્સ? મેં ક્યાં કીધું કાળ ભેરવ દાદાને લાયસન્સ અપાવ્યો? હું બોલ્યો? કાકા હું ઈ તો તમે તો કઈ હું બાબા સાહેબ ને માનતો નથી. હું બાબા સાહેબ ને માનવાની વાત ક્યાં કરું છું? હું તો જે ડોક્ટરે એમ તમને હું તમને એટલું સમજાવું, જે ડોક્ટરે રિપોર્ટ કાઢીને દીધો તો કે આમાં ઓપરેશન છે. વાત સાંભળો. ના ના, તમે બોલ્યા બોલ ન કરો યાર. મારી વાત તમે સાંભળો. 2 મિનિટ તમે મુંડા થઈ જાઓ. ડોક્ટર ભણ્યા કોને નથી સાંભળો. ના 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 ના, તમારી વાત જ નથી સાંભળી. હવે તમે 2 મિનિટ મને સાંભળો. મને સાંભળો. ના ના, મનસુખભાઈ મને સાંભળો. મને સાંભળો. મને સાંભળો. મને સાંભળો. મને સાંભળો. મને સાંભળો. તમે એમ કહો, હું તમને એમ કહું, મને સાંભળો. હવે તમને એટલું કહું કે હું તમને એમ કહું, ડોક્ટરે જે વ્યક્તિએ જે રિપોર્ટ આપ્યો બરોબર કે આમાં ઓપરેશન આવશે, આવી ગયું છે બરોબર, તારીખ આપી દીધી છે. હવે પછી હું તમને કહું કે મેં મારા દાદાને 7 જ અગરબત્તી કરી. મેં કીધું મને આંગળા પડી ગયા. એ હમણાં ઘણાય છે ને નાના બાળકો હોય સિક્કા ગરી જાય છે, પછી એમાં માનતા નહીં નીવડાય, સંડાસમાં નીકળી જાય એટલે ડોક્ટર કહી દે કે વાંધો નથી. આપણી નળી દબાતી હોય ને, નળી પાછી તમારા સંડાસમાં નીકળી ગયું. એમને તમારા છોકરા કરવાથી સંડાસમાં નીકળી ગયા. ક્યાં છોકરા? તમે કેમ મારો છોકરો કરો મને સંતાન દો એમ? ઈ તો કોથળી માં થાય. ઈ તો હું તમને કહું છું. એલા ઈ તો હું તમને કહું છું. ઈ તો મેં જાણી છે બધું. જગત જાણે છે એમ કહું છું. સંડાસમાં નીકળી જાય. હવે સિક્કા જો ઘણા બાળકો છે એને સિક્કા ગળી જાય છે, ઠેરિયું ગળી જાય છે રમતા રમતા. તો ઈ નીકળી જાય છે. સિક્કો ગળી જાવ તમે અંગવામાં કાઢી નાખો કે સંડાસમાં કાઢી નાખો. હું તમને એમ કહું છું, જે ઓપરેશન છે ઈ મારે ક્યાં મારો ભાઈ તમારે મારા માસી ભાઈ થઈ છે મને કેવું જોઈએ એમ કહું છું. તમે જે ભાષા વાપરો છો, હું તમારી યાર સીધી વાત કરું છું. તમે જે ભાષા છે ને થોડી બોલી, તમે ભૂવા હારે વાત નથી કરતા મારા ભાઈ. હું તમને એમ કહું, તમને ભાઈ રીતે ફોન કર્યો છે, તમે ભૂવા હારે વાત જ નથી કરતા. હું ભૂવો છું તે તમે મને આવો શબ્દ વાપરો છો. સાંભળો, તમે અટણ મને સંડાસમાં છોકરાની વાતો કરો છો. હું તમને તમે બોલ્યા કે સંડાસમાંથી નીકળી જાય. મારા મમ્મીનું કોથળીનું ઓપરેશન સંડાસમાં નીકળી ગયું હોય. કયું છોકરીઓ? મારા મમ્મીનું ઓપરેશન સંડાસમાં નીકળી ગયું હોય. તમે આખી વાત સમજતા નથી. તમે ઉદાહરણ આપ્યું. અરે હું એમ કઉ છું કે ઈ ઓપરેશન છે ઈ તો તમારા ઘરની મેટર છે, મારે થોડી લેવા દેવા. પણ તમે મને સાંભળો એટલે તમને કહું છું કે તમે મને સાંભળો પેલા. તમે મને સાંભળો. હવે તમે ભૂંડા બોલો તો હું તો અટણ મારે સાંભળવાનું જ ને. તમે ફોન કર્યો છે. તમે બોલ્યા, તમે કહો સંડાસમાં નીકળી જાય. સંડાસમાં નીકળે પેલા કોણ બોલ્યું? હું એમ કઉ છું મોઢેથી ગળી જાય ઈ પાછું મળમૂત્ર ની જગ્યાએથી નીકળી જાય છે. આ પણ હું ઈ ગુજરાતીમાં શબ્દ આપણી ભાષામાં મળમૂત્ર કે તમે જે બોલો સંડાસમાંથી નીકળે એમાં ભૂંડા હું બોલ્યા? આપે તો ઈ મળમૂત્ર ઈ સંડાસ કહેવાય કાકા. એને તમે એમ તો હું કહું છું કે એમાં ભૂંડા હું બોલ્યો? એટલે ભાઈ એમ નથી કહેતો. તમે કહો છો તમે મને આમ કહો છો તો તમે અટણ ફોન કર્યો છે. હવે તમે જે બોલો એ મારે સાંભળવું તો ખરું ને. કરવાની વાત કરી. મારી મમ્મી સિક્કો ગળી ગયા. હું તમારી મમ્મીની વાત કરું, મેં છોકરીની વાત કરી. તમારી મમ્મી છોકરા છે. પણ હું તમને મારી મમ્મીની વાત કરું છું. તમે મને સાંભળો તો ખરી. તમે કેમ ન સાંભળતા? ગમ છું તમારા ઘરની વાત મને નો કરી શકો. મને જાહેર જીવનની જ વાત કરી. તમને મેં ફોન કર્યો મારી વાત તમને નો કરી શકું એમ તમને કહું. મેં તમને ફોન જે બાબતે કર્યો તો તમને તમે એમ પૂછો કે ના મને તમે આ બાબતે ફોન નો કરી શકો તો હું કાપી નાખું. હું ક્યાં ના પાડું? મારે કોઈ ભૂવા પણ નથી. હું કોઈનું જોતો નથી. હું કોઈના પૈસા મેં નથી લીધા. તમે મને ઈ કાર ભેરવનો તમારા ઘરનો પરચો મને દેખાડવા માંગો છો. ઈ પરચાન મારે દેખાડવા નથી માંગતો. પરચો દેખાડવા નથી માંગતો. હું તમને એટલું
જ પૂછવા બાબતે એકનો એક હજી મારો સવાલ ઈ છે કે મારું હું તમને એમ કહું કે મારું મારા ભગવાન જેને હું માનું છું ભગવાનની હું ભગવાન દ્રષ્ટિ એને માનું છું હા. હું તમને એટલું કહેવા માંગુ કે મારું મારા મમ્મીનું કામ થયું છે પ્લસ મારે કઈક સુખ દુઃખ હોય બરોબર દાદાની સામે રોવા મળું તો મારું કારક દુઃખ હળવું થઈ જાય છે મારે દાદાને મનાય કે ન મનાય તમને એમ કહું હું એમ કહું છું કે તમે રોવા માંડો ઊંધા પડી જાવ ઈ તમારો ઘરનો પ્રશ્ન છે ઈ મારે થોડો કહેવાય કે તમે રોવા માંડો માં એમ તો તમે એટલા બધા હુવા પાસે તમે જાવ છો કે આમ દેખાડો ને ઓલું દેખાડો ને આટલું બધું દેખાડો ને મેલમાં દેખાડો ને એવું બધું કરો તો તમે એનું પેટમાં ભરે છે તમે તો કહેજો ને મેં તો હારી ઊંટે ફોન કર્યો તો તમે નટણ શેર ની વાતો તો તમે કરો તો હું તમને એમ કહું કે મારા ભાઈ હું તમને એમ કહું કે હું એટલું તમને પૂછું છું કે મારું હું તમને એમ કહું કે દાદાની સામે ભગવાન માનું છું મારા દેવ જેને માનું છું બરોબર ઈ તમે તમારો દાદો માનો છો ઈ તમે તમારી રીતે એને મારે મનાય કે ન મનાય એને મારે મનાય કે ન મનાય ઈ હવે તમે તમારા ખીરે તમારે જવાય કે ન જવાય ઈ મને પૂછો તો હું તમારા ઘરનો થોડો મેન માણસ છું એમ કહું તમે બધું જાણો છો ભૂવા પણ તમે સંભાળી જ નહીં. ભૂવા પણ હું જાણું છું ઈ મારી પૂરતું હું જગતને વિચાર માટે પૂરું પાડું છું તમારા ઘરનું મારી વાત ન કરાય કેમ કે વ્યક્તિગત છે એમાં કેસ તમારી થાય ઘરની મેં વાત નથી કરી તમે ઓલ ઓવર અત્યારે યુટ્યુબ માં છો એટલે તમને ફોન કર્યો તમે જાહેર થયા છો હું જાહેર તમારી નથી હારે વાત કરું છું ઈ કાયદા અને બંધારણ મુજબ વાત કરું છું હું તમને કાળભેરવ મુજબ વાત કેમ કે કાળભેરવનું આમાં હાલે નહીં આમાં થાય તો સીધો કેસ થાય ત્યાં કાળભેરવ બસાવવાનું આવે કેસ થાય ભલે ને થાય એમાં ક્યાં ક્યાં ખોટું છે કાંઈ કોઈ દારૂ પીતો કે તમને કોઈ ધમકી આપી હું તમને એમ કહું છું કે ઈ વાત તમારી પૂરતી છે મારે મારે આવે કે ન આવે એ નિર્ણય તમારે નથી લેવાનો હું તમને એમ કહું તમને ઈ ખબર છે આવશે કે નહીં આવે એમ તમને કહું. ઈ તમને ખબર છે આવશે કે નહીં આવે એમ હું નહીં તમે એ રીતે બોલો તમને પાકી ખબર છે 100% કે આવશે કે નહીં આવે એ રીતે તમે કઈ રીતે બોલી શકો કે નહીં આવે એમ હાલો મને સમજાવો તમને કેમ ખબર છે કે નહીં આવે એમ હું પણ તમે એમ બોલ્યા કે કાળ ભેરો નહીં આવે એમ બરોબર ઈ તમને 100% કેમ ખબર છે કે નહીં આવે હાલો મને સમજાવો હાલો હું કહું છું હાલો આવે એમ કહું હા આવે એમ કહું હા આવે એવું કહું આવે કે નો તમે એમ બોલ્યા કે નહીં આવે મને નથી ખબર આવે કે ન આવે પણ તમે 100% બોલ્યા તમે શું હું તો બોલ્યો નથી તમે 100% બોલ્યા કે નહીં આવે તમને કેમ ખબર છે કે નહીં આવે એમ તો હું તો માનું છું એટલે મને એટલે ખબર હું તો એને પ્રાર્થના કરી શકું કે ભાઈ દાદા મારી ભૂલચૂક માફ હોય મને કરજો તમે એની પાસે વાંકા વળી જાવ તો તમારો પ્રશ્ન છે હું તમને થોડો કહી શકું એમ કહું બાપુ વળવું જ પડે યાર દેવ છે યાર ઈ તો ઈ બાપ છે યાર હું મારો બાપ છે તમારી વાત જ નથી કરતો તમને ઝુકાવતો નથી મારો બાપ છે હું એને માનું છું એટલે મારો બાપ છે એટલે મારે ઝૂકવું જ પડે એને અમે બાપા મારી ભૂલ થઈ ગઈ મારી પાસે કાંઈ રસ્તો નથી મનસુખભાઈ તમે અટણ ઈ વાતો કરો કે મારો બાપ છે તો તમારા બાપાને મારે કઈ લેવા દેવા નથી તમારા બાપને પૂછવો કે તમારા બાપાને હાસવો એ મને શું કામ પૂછવું જોઈએ પણ મારે તમને પૂછવાનું કારણ એવું છે કે તમે એટલા બધા યુટ્યુબમાં તમે એટલા બધા વિડીયો મૂક્યા તો તમે એટલું એક સમજાવી નહીં શકો તમે ઘણું તમે કહ્યું છે તમે તમારી પાસે જવાબ નથી જવાબ તમારી પાસે માનવા કે ન માનવા એમ કોઈ આખી વાત તમે અટણ કહો છો કે ઈ મારો બાપ છે ને ઈ મારો બાપ છે ને ઈ તમારો પ્રશ્ન નથી બોલ્યો હજી તમે છે ને બીજી ભાષા નો વાપરો મનસુખભાઈ મેં તમારા હાથે તમે જેને માનતા હો કે ન માનતા હો તમે નાસ્તિક હો જેવનો શબ્દ મેં નથી વાપર્યો તમે હજી તમે ભાષા ઓલી ન કરો તમને છેલ્લી વાર કહું છો હજી તમે ઘણું થોડું ક્રોસ કરો છો મેં તમારી બાબતે કઈ ખરાબ નથી બોલ્યો હા હું તમારે એક ગુરુ માં ગમે એમાં કીધું મારો અટણ પેલા તમે કીધું હું તમારો બાપ ને પ્રેમથી હું એમ કહું છું કે મારે મનાય કે ન મનાય તમારી બાબતે તમને ખબર ન હોય તમને ના પડજો મને નથી ખબર એમ પણ શેની મને બધી ખબર છે હું એટલે તમને જવાબ દઉં છું હું જવાબ દો તમે બોલો જવાબ હાલો મારે તમને સવાલ એટલો કર્યો દાદાને મનાય કે ન મનાય મારું એટલું કામ થયું છે મારે મનાય કે ન મનાય હવે તમે પેલામાં પહેલી વાર બોલ્યા દાદો પછી દેવ બોલ્યા પછી કાળ ભેરવ બોલ્યા પછી દેવ એમ બોલ્યો દેવ ખાલી નથી બોલ્યો દેવ નથી બોલ્યો હું એમ બોલ્યો કે આ દુનિયામાં દેવી શક્તિ દેવ ભગવાન છે કે નહીં એમ ખાલી દેવ નો ઉચ્ચારણ નથી કર્યો ભગવાન પછી એમ બોલ્યો કે હું એને ભગવાન માનું તો એમ બોલ્યો બરોબર અને કાળ ભેરવ દાદા હું કહું છું ઈ બોલ્યો મારી પાસે બધાના જવાબ છે તમે તમારે પોઈન્ટ પકડીને તમારે મૂકવું હોય ને તોય નો પ્રશ્ન એક હું મારી રીતે બહુ હું બીજાની જેમ પીધેલો દારૂડી છે ને આમાં જેટલા કોમેન્ટ એ તમને એવું જ કહે કે આ મનુવાદી માણસ છે તમારી યુટ્યુબ માં મૂકીને તમારે ફેમસ થવું જ મને કઈ વાંધો નથી ભગવાન તમે આખી વાત સમજતા નથી હું તમારે કીધે મેં આવા ફેમસ તો તમે કરાવો છો તમારાથી હું ફેમસ થાઉં છું કેમ કે હું તમને એટલું કહેવા માંગુ છું કે જે વ્યક્તિ અમે જે પ્રખ્યાત હું તમને એમ કહું કે મનસુખભાઈ ઓરિજિનલ હોય ને રાઠોડ જ હોય ને તો આખો મૂકજો હું તમે મૂકવાના વારતો જ નથી તમારી યુટ્યુબ આઈડી મૂકજો મારી પાસે ચેનલ નથી સાંભળો હું ક્યાંય કટિંગ કરતો નથી અને તમે ઈ વાત કરતા હો તો ઈ હું કોઈનો એક શબ્દ મેં કાપ્યો નથી હું કોઈની અભદ્ર વાણી કરતો નથી પ્રશ્ન છે ને એમાં બધાય તમને ઘેલ હાઈ રાખે હું કામ કે તમારા ઘરનું ઓપરેશન છે એનો ફોન મને ન કરવાનો હોય ઓપરેશન માં મારા ઘરનું ઓપરેશન છે એનો ફોન આવ્યો જ નથી મેં તમને એટલું કીધું મારું તમે પકડીને બેહી ગયા ઓપરેશન ને પકડીને બેહી ગયા ભાઈ એ હેલો મનસુખભાઈ તમે ઓપરેશન ને પકડીને તમે બોલો હા બોલો ને પણ સાંભળતા કેમ નથી સાંભળી લ્યો તમે પેલા દાદાનું કીધું તમે સાંભળતા કેમ નથી તમે મારી વાત કેમ નથી સાંભળતા કેમ બોલ કરો છો મને બધા કોમેન્ટમાં એમ કહે છે કે આવા ઘેલાગી રે વાતો કરો માં એટલે હું તમને ના પાડું છું રહેવા દો
આપણે કોને કીધું મને સ્ક્રીનશોટ તો નાખો આ નંબર તમે માં. મારી YouTube માં જોઈ લો, ઘણા મેં વાત કરું છું ને તો એમાં કહે છે કે આવા ગાંડી હારે હું કામ વાતો કરો એમ કહે છે. હા, પણ ગાંડી કોણ છે, હું કામ ગાંડી છે એ કહું એમ તમને કહું છું. હું કામ ગાંડા છે? તમારા ઘરે જે હોય મારે કઈ લેવા દેવા નથી, પણ આટલું બધું લપ કરવાની ક્યાં જરૂર છે? તમારી પાસે જવાબ નથી ને, આ ગોળ ગોળ ફેરીને તમારી પાસે કઈ જવાબ નથી ને એમ તમને કહું. તમે નાસ્તિક છો એટલે તમારી પાસે જવાબ ને, તમે કોઈ માનતા નથી. તમે એમ શેનો જવાબ? શેનો જવાબ? તમને હું એમ કહું કે હું દાદાને માનું, મારા ઘરમાં કામ થયું છે, મેં મારા અંગત વ્યક્તિ રીતે માન્યા છે, બરોબર. હું ઉજ્જૈન જાઉં છું. ઉજ્જૈન મંદિર છે, સાચું છે કે ઈ ખોટું છે? ઈ ખોટું છે. ઉજ્જૈન મંદિર ખોટું છે? તઈ? કાળ ભૈરવ દાદાનું શિપ્રા નદીના કિનારે મંદિર ખોટું છે? તો ઈ તો માણે બનાવ્યું છે ને, કાળ ભૈરવ થોડું બનાવ્યું છે. કાળ ભૈરવ એટલે તો કોઈ મંદિર ખોટું છે? હા ખોટું તમારું ત્યાં બનાવેલું. જે તે ટાઈમમાં દારૂ પીતા હતા અને દારૂ મૂર્તિમાં ઈ દારૂ પીતા હોય તો તમે ત્યાં પીવાય જતા હોય, તમે થોડી ખબર છે કે તમે ત્યાં દર્શન કરવા જાવ છો? એમને મૂર્તિમાં જે વ્યક્તિ ધરાવે છે, જેને જ્યારે જે તે ટાઈમમાં ધરતો હતો એ વસ્તુ ખોટી છે. હા ખોટી. આ તમારું તમારા તમે ક્યાં સાબિત કરી એનું? ક્યાં સાબિત આ કરો? પાછું તમે ક્યાં recording સાબિત set છે. ખોટું. ઈ મંદિરે તમે બનાવો છો, કાળ ભૈરવ બનાવેલું નથી. હા, એવું છે. હા ઈ માણસોએ બનાવ્યું હોય. માણસોએ બનાવ્યું. પછી હવે હું તમને એમ કહું કે જેને લાખો માણસો જાય છે બધા ખોટા છે. તમે લાખો માણસો જાય છે, તમારી જેવાને જે કઈ ઓપરેશન ની કોતરીઓ વાળા હોય જતા હોય. હવે અમારે એટલે જ કહું છું કે તમે તમારા ઘરમાં જે પ્રશ્ન છે ને એને તમારે ડોક્ટર પાસે બતાવાય ભાઈ. તમારે ભગવાનને તમે મને શું કીધું, તમારા દાદાને કયો, તમે એમ બોલ્યા કે તમારા દાદાને કયો, તમારા દાદા પાસે ન મગાય એટલે જ કહું તમારે ડોક્ટર પાસે જવાય તમારી જેવાને. હવે તમારે જે લાઈવ જોતા હોય ને કહો, બેન આગળ કોણ? સાંભળી લ્યો. જો અમે ડોક્ટર સિવાય કોઈ માનતા નથી. એ દાદો તમારું કામ કરતો હોય, તમે દાદો બે જલસો કરો. મારા આ મનસુખ દાદો રહ્યો ને ઈ ખરાબ છે. આ દાદાને રવા દ્યો. ઈ દાદાને મેં ક્યાં હળી કરી? દાદા બહુ હાચા દાદા. મનસુખ દાદા કેટલી હાથી જેવડો કરીને લે છે ને તો મારી પાસે ઉંદેડા જેવડો થઈ જાય. કેમ કે મનસુખ દાદા બહુ હાસા થવા માંગે છે એટલે મનસુખ દાદાને સવાલ તો કરવા જ નહીં ભાઈ, કે જે નાનો માણસ હોય એને સવાલ તો કરવો જોઈએ કે નહીં મનસુખ દાદા? તો સાંભળો, પેલી તો તમારી માનસિક બીમારી તમે ઈ પેલા પૂછો છો કે તમારા ઘરના દેવ, તમારા દેવને પૂજવા માટે મને પ્રશ્ન કરો. તમારી જેવી માનસિક બીમારી કોની? કે તમારા ઘરે તમે તમારી છે માનસિક બીમારી. તમે બધા હું તમને એમ કહું, તમે હું તમને એમ કહું કે તમે ક્યાં વિશ્વાસ કરી લીધો? માસીએ ભાઈઓ થતા નથી કે ઈ બે પ્રશ્ન આપણે કરી શકીએ. પણ માસી ભાઈ નથી થતા મારા ભાઈ, પણ તમે YouTube માં 500 વિડીયો મૂક્યા છે તમારી રીતે, બરોબર. મેં તમારા બધા વિડીયો જોયા, તો તમે એની અંદર એટલો બધો ઇન્ટરેસ્ટ નાખો છો. મારે તમને એટલું ન કહેવાય ભાઈ કે હું માનું કે ન માનું એમ. આ તમારો ઓડિયો રહ્યો એ તમે કયો કે ભાઈ મારે તમ તાર ચડાવો એટલે હમણાં ચડાવું. તમારો પ્રશ્ન છે, તમારે ચડાવો ન ચડાવો. મેં તમને દિલથી એક ભાઈ નાથી રાખીને ફોન કર્યો તો, ભાઈ નાથી રાખીને હજી ભાઈ નાથી રાખીને ફોન મેં તમને આની પહેલા શબ્દ, અને હકુભાઈ ને તમે પૂછી લ્યો, હકુભાઈ નંબર પી લીધો ને એને તમે પૂછી લ્યો, મારે ખાલી પર્સનલ કામ છે. હકુભાઈ ના મારામાં ફોન અત્યારે ચાલુ છે. હકુભા કાઠી દરબાર મામાની જોત વાળા, એને જો અટણ મામા ને મેલડી માને મૂકી અને અટણ મહિને સાત્ય સ્વીકારી લીધું. હા, પણ મારી વાત તમે સાંભળો. મેં જે તમને મારો પ્રશ્ન કીધો, મારો અંગત પ્રશ્ન છે. હું કોઈ ભૂવો નથી, હું કોઈનું જોતો નથી, મારે કોઈના પૈસા નથી લીધા. પરચો જેમાં છે ઈ ભૂવા ભરાડીમાં આવે. પણ કયો પરચો? આ જે કઈક ઓપરેશન નો કર્યું, ડોક્ટર નવી ઓપરેશન નો થવા દીધું ને, એ બધું રેડી થઈ ગયું, એ બધા પરચાની વાતો છે. અમે પરચાને માનતા જ નથી. તમારે ઈ મેટર જ. હું તમને એમ કહું, મારી પાસે પુરાવા હોય, મારે તમને ખાલી એટલું કેવું હતું કે મારે દાદાને મનાય કે ન મનાય, એની અંદર તમે એટલો બધો લાંબો ઇસ્યુ કરો, બરોબર. મન ભાવે એમ બોલો કે હું કોઈને માનતો જ નથી, તમારે જે કરવું એ કરો. એ વસ્તુ ખોટી છે ને મનસુખભાઈ. તો તમે મને એવું કહેવા માંગો છો કે તમે કાળ ભૈરવ માનવા માંડો, એના માટે તમે તમને એવું નથી કહેતો, તમને એવું નથી કહેતો. મારે મને એક ને હજી એક પ્રશ્ન મારો મારા ભાઈ કહું છું, ભારતના સ્વતંત્ર અધિકાર દીધો છે. આ બિન સંપ્રદાય દેશ છે, જેની ઈચ્છા હોય. આ શબ્દ પેલા બોલો ને, અત્યારે આપણે 41 મિનિટ થી આ શબ્દ પેલા બોલો ને કે ભારતને બિન સંપ્રદાય દીધો છે. ભાઈ હું તૈયાર તમને કહું છું કે તમારા ઘરનો પ્રશ્ન છે, મને ન પૂછી શકો એમ કહું. તમને મેં એક મોટા ભાઈ રીતે હજી તમને કહું, જેની પાસે નંબર લીધો. જો મેં તમારી હારે વિવાદ નથી કર્યો. મારી જે બોલવાની જે સટા છે, મારી જે બોલવાની કલા છે, એ પ્રમાણે હું તમને જવાબ દઉં છું. તમને કદાચ એવું લાગતું હોય હું આવેશમાં ક્રોધ થી વાત કરું છું, એવું નથી. મારા ભાઈ ઓડિયોમાં જે મારો ટોન છે ને, ઈ ટોન થી જ હું બધા વાત કરતો. કેમ કે ઈ તમારો જે કલાકારનો અવાજ હોય, ઈ જ અવાજ થી તમે વાત કરો. તમારા ઓડિયો હવે મારે તમને દિલથી એક વાત પૂછી છે, પૂછી શકું કે તમે ન બોલો તો પૂછી શકું? હું એમ કહું છું, તમને પૂછો એનો જવાબ મારે દેવાનો, મારે ખાલી મૌન. નહીં, જવાબ તમારે સારો જ દેવાનો છે. મારે દિલથી કીધું ભાઈ, મેં તમને કોઈ ટોનમાં રાજકારણી ફલાણી ભુવાની આખી દેખી હું નથી પૂછતો મારા ભાઈ. તમે મને સમજતા નથી હજી યાર. હું તમને એ નથી કહેતો. તમારે હું તમને એવું કહું છું કે મારો જે નાનો છોકરો છું, 22 વર્ષનો, તમે વિડીયો કોલ કરીને મને તમે જોઈ લો. મારા ગોડાઉનમાં ધંધા બાબતે બેઠો છો, ધંધો મારી શરૂ છે. હું તમને એમ કહું, મારા મજૂર કામ કરે છે. આ તો મારે દિલથી તમારી પાસેથી વાત જાણવી હતી ને એટલે મેં તમને ફોન કર્યો, પણ આ વાત ક્યાંય પહોંચી ગઈ યાર. હું તમને એનો જવાબ મેં જે તમને દીધો ને, ઈ જે મારા જવાબ આવે છે ને, ઈ જ મેં તમને દીધો. તમને તોષડાઈ ભરી વાત નથી કરી. તમારી સાંભળો, હું તમને એમાં એવું છે મનસુખભાઈ, વાત સાંભળો. જે વ્યક્તિ નથી માનતા પ્લસ જે માને છે ને, એમાં થોડીક
થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય ને એના હિસાબે આપણે બે આગળ કોઈ ગયા, બીજું કઈ છે નહીં. વાત સાંભળો, તમે નથી માનતા એટલે તમારો પ્રશ્ન છે. હું માનું છું ને તમે નો માનતા હોય ને એમાં મને તકલીફ થાય, બરોબર. એટલે હું તમને એવું નથી કહેતો તમે માનવા મળો, પણ હું તમને એટલું કહેવા માંગુ કે મારું એટલું કામ થયું મારે મને એક ન મને, મારે ખાલી એટલું જાણવું હતું. હું તમને એમ કહું છું ઈ તમારો આસ્થાનો વિષય છે, આસ્થાથી મારે તમે ન કહી શકો. ઓકે તમે આસ્થા બોલ્યા એમાં બધું આવી ગયું, આસ્થાનો વિષય છે ને એમાં બધું આવી ગયું. એટલું બોલો ને મારા ભાઈ કે આસ્થાનો વિષય છે. જો મેં તમે પેલી કોર કરીને તોય તમે મને ઈ પૂછ્યું તો મેં તમને તઈ કીધું કે ભાઈ મૂળભૂત અધિકાર પોતાનો હોય, ઈ તમને એમાં કોઈને રોકટોક નથી કરાતો. મારો પોતાનો દીકરો છે, હું આંબેડકર વાદમાં હું સંવિધાનને માનતો હોય, મારો દીકરો છે ઈ મોગલમાની માનતા રાખે તો હું એને પાછો વાળવાની મારી છતાં નથી. બસ મારા ભાઈ ઈ જ જાણવું છે. બસ મારે જાણવું તો તમારો છોકરો, હું તમને એમ કહું, તમે બોલ્યા અત્યારે સ્વીકાર્યું, તમે કહો મારો છોકરો ભગોડાની મોગલ માનતા રાખે તો મારે માતાજીની માનતા રાખે, બરોબર, ભગોડાની મોગલ માતા છે એને માનતા રાખે તો મારે એને રોકવાની ઓલી નથી. તો હું તમને એટલું જ કહું છું કે મારે મનાય ને. જો સાંભળો, ઈ કેવી રીતે કે ઈ છે ને ઈ મારો દીકરો છે, ઈ અમારો ઘરનો પ્રશ્ન છે, પણ એને બંધારણ થકી એનો મૂળભૂત અધિકાર મળ્યો છે. ઈ તો બધાને મળ્યો છે, ઈ મારી દીકરીને મળ્યો છે, મારા પરિવારને મળ્યો છે, હોલ ભારતની દીકરીઓને મળ્યો છે, હોલ ભારતની પ્રજાને મળ્યો છે. સીધી વાત છે, સીધી વાત, તમારી સાચી વાત છે ભાઈ. તમે આજ હું કરું છું તો એ બીજો કરી છે, પછી કદાચ રોડપતિ હોય તો ભલે, કરોડપતિ હોય તો ભલે, મોટો તમને કોઈ નેતા હોય તો ભલે, એને જે કાયદાનો અધિકાર મળ્યો છે ઈ મને મળ્યો છે. મારી છોકરી જે લવ મેરેજ કરી શકે તો એ અબજોપતિ ની કરી શકે અને દેવી પૂજક ની દીકરી કરી શકે, કોઈ રોડ માંથી રખડતો હોય ભિખારીની છોકરી પણ કરી શકે. ઈ તો એના ટૂંકમાં વર્ષ પૂરા થાય એટલે જે એનું પોતાનું સ્વતંત્ર હોય કરી શકે. મને જાજી ખબર નથી પડતી, પણ એટલી ખબર છે 18 વર્ષ પૂરા થાય એટલે કદાચ કરીએ. તો ઈ 18 વર્ષ થાય તો ઈ પોલીસ, નોટરી, ઈ બધા ત્યાં જ લગ્ન રજીસ્ટ્રેશન કરે છે, તો ઈ પેલા કેમ નથી થતા? સીધી વાત છે. ઈ તો કે ઈ કાયદો ના પાડે છે, ઈ બંધારણમાં ના પાડે છે. બંધારણની અંદર 18 વર્ષ દીકરીના અને 21 વર્ષ દીકરાના હોય એના સર્ટિફિકેટ ગ્રામ પંચાયતના અને તમારું લિવિંગ સર્ટી આપો તો જ રજીસ્ટ્રેશન થાય, નકર બધા જેલમાં જાય. ના બધા જેલમાં જાય, બરોબર, સીધી વાત છે. એમાં ઈ કાયદો છે, ઈ બંધારણ છે. હવે તમે માનો છો તો મારી એવી કઈ સત્તા કે હું તમને ના પાડું કે ન મનાય? મનસુખભાઈ, હવે એક તમે સમજો, તમે મને દીકરો માનો તોય ભલે, ભાઈ માનો તોય ભલે, નાનો ભાઈ માનો, મોટો ભાઈ માનો, જે માનો. હવે તમને ખાલી એક આટલી શ્રદ્ધાનું મારે તમને ખાલી એક મારે દિલથી જે પૂછવાનું તો નહીં રહી ગયું ભાઈ, આપણે લાંબી બાબતમાં ચડી ગયા. હવે હું તમને દર વર્ષે ઉજ્જૈન જાઉં છું, ખાલી મને સાંભળો 2 મિનિટ ભાઈ. દર વર્ષે ઉજ્જૈન દાદાના દર્શન કરવા જાઉં છું, બરોબર, મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, બરોબર. અને હું તમને એમ કહું કે ધંધો જે કરું છું એમાં મારે ફૂલ પ્રગતિ છે, એમાં ટેન્શન નથી. ધંધા ઉપર જ બેઠો છો, રોજી ઉપર બેઠો એટલે ખોટું નહીં બોલું, બરોબર. અને પ્લસ પોઈન્ટ ની વાત એ છે કદાચ ક્યારેક કઈક મને, હું તમને એમ કહું કે 7-8 દિવસ મારા ઘરના તાવ આવે ને છેલ્લે આમ બાટલા ચડી ગયા હોય, ફલાણું ઢીકણું પૂછડું, બરોબર, અને પછી કઈ ઓપ્શન ન રહે, ડોક્ટર એમ કે આવી રીતના દાખલ કરવા પડશે, એટલે દાખલ કરવામાં ભાઈ એવું થાય કે મારો ધંધો રખડી જાય. હું તમને ચોખવટ કરું ભાઈ, બરોબર. એટલે 6-7 દિવસ દાખલ કરવાનું થાય કે ન થાય, ખાલી મને સાંભળો તમે, બરોબર. એટલે દાદા અમુક છેલ્લે આપણે એને માનતા હોય તો આપણે ખાલી એટલું જઈએ છીએ કે દાદા અમારી ભૂલ તો કોઈ અમને માફ કરી દો, અમે તમને માનીએ છીએ. 7 અગરબત્તી રોજ અમારથી થાય કરીએ છીએ, 3 અગરબત્તી થાય 3 કરીએ, જે અગરબત્તી કરીએ છીએ. પણ મારા ઘરના હું તમને મારા ઘરનાનો દાખલો લઉં છું, ખાલી જસ્ટ સાંભળો. અને એવું થયેલું છે ને આપણે કર્યું છે, બરોબર. તો એને એટલી આપણે પ્રાર્થના તો કરીએ કે નહીં, બરોબર. તો એ પ્રાર્થના કરી હોય પછી સારું થઈ જાય તો હું તમને એમ કહું મનાય કે ન મનાય? હું એમ તમને કહું છું કે 10 અગરબત્તીઓ કરો કે 20 અગરબત્તીઓ કરો છો, અગરબત્તીઓ કરે ભગવાન કે કોઈ દેવી દેવસ્થાન પ્રસન્ન થતા હોય તો અગરબત્તીના કારખાનાની બાજુમાં બધાય ભગવાન લાઈનમાં ઉભા રહી જાય સુગંધ લેવા. વાત સાંભળો, હજી તમે છે ને પોઈન્ટ આખો અગરબત્તી નો લીધો, હજી તમે ઊંધી વાત કરો છો. મારી જે શ્રદ્ધા છે ને ભાઈ, માણસો 5-5 લાખ રૂપિયા બગાડી નાખે, 20-20 લાખ રૂપિયા બગાડી નાખે. હું એવો માણસ તમને નથી કહેતો અગરબત્તી તમે બગાડો, એમ તમને કહું છું. હજી તમે ઊંધી જગ્યાએ લઈ જાવ છો. મારી શ્રદ્ધા મુજબ 2 કરું 3 કરું એકય બોલો, તમે 10 મિનિટ શું કામ બોલો યાર? જવાબ દઉં છું એટલે તમને કહું છું ભાઈ, તમે પેલા હવે સાંભળતા નથી. મેં તમારું કેટલી વાર સાંભળ્યું કે એનું હવે ઈ અગરબત્તી કરવાથી કદાચ મારી વાત સાંભળો ભાઈ, તાવ વયો ગયો, અગરબત્તી કરી પછી જ તાવ ગયો ને અને તમે રોવા માંડ્યા, હાલો હું આ માની લીધું, હા, કે તમારા ઈ જે રોણું છે ઈ તમારી આસ્થાનું છે. કેનું છે? આસ્થાન તમારા વિશ્વાસનું છે. હવે તાવ જે છે ને ઈ એક પ્રકારનું જે એક બીમારી છે કે તાવ મેલેરિયો આવે, ટાઇફોઇડ આવે, વાયરસ તાવ આવે, ચડ ઉતર્યો તાવ આવે, એની લેબોરેટરી કરો ત્યારે જ તાવ ચડે. ઈ કોઈ ભગવાન કીધે કોઈ કીધે ચડે નહીં, એની લેબોરેટરી કરવી પડે. ભગવાન ને તાવ થોડો દેવાનો? ભગવાન આ વાત કરું હું, દેવાનું ન દેવાનું વાત નથી કરતો, હું તમને ખાલી બે નો તફાવત બતાવું છું ભાઈ, બરોબર? હા બરોબર, હું તમને બે વાતનો તફાવત બતાવું. મેલેરિયા એક તમે સમજો મેલેરિયા થઈ ગયો, હા,
દાખલ કરવાના થયા. હા બરોબર. ડોક્ટર એમ કીધું કે આને મેલેરિયા છે, હવે આને 7 દિવસ દાખલ કરવા પડશે. હા બરોબર. અને હું તમને એમ કહું કે તમે જે ભગવાનને તમે તો માનતા નથી, એટલે તમારે કરાય નહીં પ્રાર્થના. પેલા તો સાંભળો, બરોબર. એટલે તમારે ન કરાય, કારણ કે તમે માનતા નથી કે એટલે જે વ્યક્તિ માનતો હોય, બરોબર, વર્ષો જૂની, જ્યારથી 10 વર્ષ જૂની હોય એમ તમને કોઈને કાળ ભેરો કાળ ભેરો કાળ ભેરો કાળ ભેરો, મારે છે ને માનીની વાત કરું, નાગલપરી ખોડિયાર કુળદેવીમાં નાગલપરી, એટલે ઈ તો હશે ને, ખોડિયારમાં તો હશે કે ઈ નહીં હોય? તમે મુદ્દો સમજતા નથી. બરોબર. એટલે હું જેને માનતો હોઉં એને ખાલી એટલી રજૂઆત તો કરી શકું કે નહીં, મારે જેને માનું છું, માવતર માનું છું, કુળદેવી માનતો હોઉં કે દાદાને માનતો હોઉં, તેને એટલું તે કે મારી બાયડી અત્યારે હાવ દવાખાનામાં ગળી ગઈ છે, એને મેલેરિયા થઈ ગયો છે, માં તમે એને સારું કરી દો કે જેથી કરીને એને દાખલ ન કરવા પડે. તો કાલ સવારે એને ડોક્ટરની દવાથી કે આથી ફલાણી ઢીકણી પૂછડીથી દાખલ ન કરવા પડે, તો માતાજીને કદાચ આપણે 2 ફૂલ હાર ચડાવીએ તેમાં કઈ વાંધો? ઈ તમારા મનનો જે કઈ તમારી આસ્થા છે એનો હું તમને કેમ જવાબ દઉં એમ કહું છું. તમે હું એમ કહું છું કે એક્સિડન્ટ થાય તો 108 મને જવાબ આપો યાર. હું તમને એમ કહું, તમને મેં ભાઈ, મોટા ભાઈ માન્યા છે, તમે મને હાકેતા તો કહીએ કોક ન કહીએ કોક, ભાઈ એટલે આપણે માનીએ કે ન માનીએ. સાંભળી ગયો, હાલો તાવ ને છોડી દો કે તમારે ઈ તાવ આવ્યો ને તાવ કાઢ નાખ્યો. હા, પણ ભારતની અંદર કોઈ જગ્યાએ તાવ આવે તો ભલે ને, એક્સિડન્ટ થાય તો ભલે, તો એમાં 108 ને ફોન કરવો કે દાદાનું સ્મરણ એનો પર્સનલ પ્રશ્ન છે કે એને હું તમને એટલું કહેવા માંગુ કે એનો પર્સનલ પ્રશ્ન છે. ઈ કયા ને એને હું લઈ લેવી, એને ડોક્ટર પાસે જવું. વાત સાંભળો, ઈ વ્યક્તિ તમારી જેવો હોવો જોઈએ. તમારે કેમ મનમાં છે કે મારે ડોક્ટર પાસે જવું, મારે ભગવાન પાસે જવું નથી, ગમે પરિસ્થિતિ આવી જાય મારે ડોક્ટર પાસે જવું છે, મારે ભગવાન પાસે નથી જવું, એટલે ઈ તમારો પ્રશ્ન છે. અને મારે તમને એમ કહું કે મારે કાલે સવારે કઈક ટાઈમ તો મારે છે ને, પેલા હું તમને એમ કહું, હું જેને માનતો જેની સેવા પૂજા કરી યાર દિવસ રાત, હું તમને એમ કહું, સવારે જાગું મોઢું ધોઈને પેલા હું દાદા પાસે જતો હોય, સાંજે હું એની પેલા હું દાદા પાસે જતો હોય, તો મારે હું તમને એમ કહું કે પેલા એને એટલું તો કહી શકું કે હું તમારી સેવા પૂજા કરું છું, મારથી થાય જે થાય બધું કરું છું મારી પરિસ્થિતિ મુજબ. તો મારે એટલું તો હું ભગવાનની મોર બેસી શકું કે નહીં કે ભાઈ તમારા ઘરમાં એટલી પરિસ્થિતિ છે, તાવ આવ્યો, માથું દુખ્યું, પલાણું ઢીકણું પૂછડું થાય તો મદદ કરો, સારું કરી દો, એટલું ન બોલીએ કે? હવે તમે ઈ બોલો ને, ઈ તમે બોલો, પણ ઈ તમે જવાબ દેતો હોય તો હું બોલું. હાલો ની જવાબ નથી દેતો એમ કઈ મૂર્તિમાંથી કે ફોટામાંથી બહાર નીકળીને એમ ન કે સારું થઈ ગયું એમ. હવે સાંભળો, કદાચ હું મૂંગો હોત તો મને કોઈ મારી ખબર પડત તો તમે વિડીયો જ ન મૂકે જ નહીં યાર. મૂંગાનો કોણ અત્યારે વિડીયો મૂકે? ગાંડા બેરાનો અત્યારે તમને સંભળાતું જ ન હોત તો તમને કેમ ખબર પડે કે ભૂવા બોલે છે તો બોલે છે? તો ઈ હું તમને કહું છું કે જે જવાબ દે છે ને ઈ જ કાળ ફેરો હું માનું છું. જે મારી સામો જવાબ દે છે, જે મને વાતો કરે છે, જે મારા હોકદકમાં ઉભો રહે છે, ઈ કાળ ફેરો. અગરબત્તી વાળો નહીં, ધૂપ ધુવાડા વાળો નહીં, કંઠી વાળો નહીં. યાર એ બોલું શરૂ કરતા આની અંદર બોલું ચાર્જિંગ પૂરું થઈ ગયું. તમારો નાસ્તિક પ્રશ્ન છે મારા ભાઈ, હું તમને કહું. નાસ્તિક ક્યાં છે? અરે આસ્તિક પ્રશ્ન છે કે જે જીવે છે. આજે તમારું નામ તમે તમારી અંગત પ્રશ્ન, તમે અગરબત્તી નથી કરતા, તમારો અંગત પ્રશ્ન છે એમ તમને કહું છું. મેં તમને ના પાડી અગરબત્તી કરવાની. આ તમારા ઘરની વાતો કરો એ તમારો અંગત પ્રશ્ન છે કે આ જગતનો પ્રશ્ન છે? મારો પ્રશ્ન છે. મારા પ્રશ્ન માટે તમને ફોન કર્યો છે. મેં તમને પહેલા કીધું મેં ગામની માટે ફોન નથી કર્યો. તમને સમજાણું છે તમે ગાંડા છો, તમે ગેલ હાગરા છો. તમે મને કહેતા હતા તમે ગેલ હાગરા છો. તમે મારો પ્રશ્ન લ્યો ને યાર, ગામનું હું કામ તમે મને કહો છો, આખા કોરોના નું કામ મને કહો છો? હું તમે મારો અંગત, હું તમને મારી પોતાની તો વાત કરું છું. મેં જગત ની ક્યાં કરી? તમે જગત ની કરી. કોરોના લેવા, માણસો લેવા, ફલાણા લેવા, ઢીકણા લેવા. મેં મારો અંગત પ્રશ્ન કીધો, મને અંગત ને સલાહ આપો એમ તમને કહું છું. મારે અંગત સલાહ જોતી છે. મારે મનસુખભાઈ પાસે અંગત સલાહ જોતી, મળે કે ન મળે? આ તમારા પૂરતી તો અંગત જ છે ને. કઈ રીતે અંગત છે? આમાં આખું ભારત ને તમે લઈ લીધા. ઘડીક વારમાં કોરોના આવ્યું, ઘડીક વારમાં તમને તાવ આવી ગયો, ઘડીક વારમાં પલાણું આવી ગયું, કેટલું આવી ગયું તમને કહો. મને તમે પોતાને સલાહ આપો કે મનાય કે ન મનાય. હું દર વર્ષે જાઉં છું, બરોબર જાઉં છું, નથી જાતો. આ તાવની વાતો તમે કરી? મેં તમે કરી અને મેં કરી. હું તમને એમ કહું છું, વાત સાંભળો તમે પેલા. તમે કરી મને હવે એક કામ કરો, મારે તમે કોથળીની વાત કરી. કોથળીની વાત મેં તમને કરી. તમે એમ કીધું મારા ઘરે કોથળી અત્યારે હું તમને કહું તમે છોકરો દઈ દે લ્યો, બરોબર? એ વાત મેં કરી, તમે કરી. પણ ઈ હું એમ કહું છું કે જો એવું થતું હોય તો અમારે એટલો ખર્ચો નહીં ને, એમ કહું છું. તમારે માનવા પડે કે ન હોય? તમારે કોઈ માનવા નથી. નામ છોકરા જોઈ જતા છે વગર કોથળી હતી એમ કા ભગવાન કે રેટ આપી દે તમારી બાબતે? મારી સાંભળો, મારા ઘરે હું કહું એવું થાય તો મારે માનવું જ જોઈએ ને. પણ તમારા ઘરે તમે એમ તમને એમ કયો એવો મારે અત્યારે કોઈ છે 5 વ્યક્તિ હું તમને એમ અત્યારે સીતારામ કહેવાનું. વાત સાંભળો મનસુખભાઈ, 2 મિનિટ. અત્યારે કોઈને સીતારામ કહેવાનો સમય નથી. તો ભગવાન તમારી માટે રેઢો નથી પડ્યો. ભગવાન છે, તમે ન માનો તો કાંઈ નહીં, બરોબર? પણ અમે માન્યા છે એટલે મને સાક્ષાત ભગવાન મળ્યો છે. એ મેં તમને વાત તો કરું છું. તમે તો બધા અગરબત્તી કરીને પ્રાપ્ત કરો. મને તો જીવ તો ચડી ગયો છે. પ્રાપ્ત કોઈ નથી કરતું. અમે અમારી શ્રદ્ધાથી અગરબત્તી કરીએ છીએ ભાઈ. અમારી સેવા થાય, સેવા કરીએ છીએ. તમારી જેવા લોકો સેવા ન થતા હોય, ભલે ન કરતા હોય, તમારી પાસે અગરબત્તીના પૈસા હોય ન હોય, તમે ન કરતા હો, તમે માનતા હો શ્રદ્ધામાં, અંધશ્રદ્ધામાં, એ તમારો વિષય છે. અમે હું તમને
એમ કહું કે હું તમને એમ કહું મારા મમ્મીને દુઃખી જાય મારા મમ્મીનું મોઢું ફાટ્યું રહેતું હોય ને તો મારે એટલી મને ખબર પડે કે મારી આ ભગવાન છે કદાચ એ સારું કરે કે ન કરે પણ એની પાસે અમે રોહું ને તો બે આંગળાથી કદાચ સારું થઈ જાય ને તો ભાઈ અમારા ઘરનું સારું થાય અને મેં તમને પર્સનલી સવાલ પૂછ્યો છે હજી તમે છે ને દેશનો સવાલ ને તમે યુટ્યુબમાં મૂકવા માટે તમે આખો ઓલું બનાવો જો તમારા દેવની એટલી બધી દયા છે તમારે એની પર રોવરાવવું પડે અમારા દેવની એવી બધી દયા છે મને હિલોલ કિલોલ જ કરાવે છે એટલે મારા ને તમારા દેવમાં બેમાં ફેર છે મારા દેવે રોવડાવેલું હતું ને બધાના ઘરમાં તમારે કોઈ કઈ તકલીફ જ નથી પડી તમે પહેલેથી આમ એટલે હું તમને તમે જેલમાં ત્યારના હું તમને એમ કહું તમને કઈ તકલીફ જ નથી પડી કાંઈ તકલીફ પહેલેથી એમ સાંભળો જો મને તકલીફ પડે હા તો એના માટે સરકાર છે હા મારે દેવની જરૂર નથી નંબર બીજો તમારી માટે સરકાર છે મારી માટે કાળ ભેરો સરકાર છે હાલો હવે બીજું બોલો આગળ નંબર બીજો પછી અમને કઈ તકલીફ પડે કે કઈ જાનહાની થાય એમ હોય તો પોલીસ છે પોલીસ છે આ બરોબર છે એ તો મારી માટે છે પોલીસ ને તો મારી માટે મારી જરૂર પડે તો પોલીસ છે કોઈ ન્યાયિક પ્રક્રિયા હોય ને અન્યાય થયો હોય તો એના માટે નામદાર કોર્ટ છે એટલે અમારી ઈ વાત પતી ગઈ હવે સંત મત પ્રમાણે જાય ભગવાનના સંત મત પ્રમાણે તો જેમાં મૂર્તિ પૂજા ન હોય ઈ ભગવાન અમે માની છીએ મૂર્તિ પૂજા ન હોય હા બરોબર સમજો હું તમારી આખી પ્રાણ પ્રતિષ્ઠા ન હોય તેમ ટૂંકમાં પ્રાણ જેમાં જે પ્રાણ પૂરવામાં આવે હા હા ઈ ન હોય ઈ ટૂંકમાં ગુજરાતીમાં સમજો હા બરોબર છે પછી આગળ પછી જે ભગવાન એને માની કે જે કોઈ રાગ દ્વેષ ન હોય હા જે ભગવાન છે હા આ પવન રહ્યો એને કઈ જાતિ ભેદભાવ રાખ્યો નહીં કેમ કે વાયુ છે હા બરોબર છે તો અહીંયા ભાવનગર તમે બેઠા બેઠા શ્વાસ લ્યો છો ઈ શ્વાસ અહીંયા લઉં છું તો એનો કોઈ પંખો મૂક્યો નથી ન્યા પવન આવે જેવો જ અહીંયા આવે છે ઈ કોણ દેશ એ ખબર છે કે નહીં ઈ તમને નથી ખબર ઈ તો તમે કાલ કયો કારભેરો મોકલે છે મારા આ પાડવાની મેં તમને કીધું ને આ તમે વાત કરો છો મેં તમને કીધું એમને તમે તમારા વિડીયો તમે તમારા અત્યારે ઓડિયોમાં બોલો છો કે મેં તમને કીધું કાળ ભેરો મોકલે મેં તમને કીધું તમે મને એવું કીધું કે કોણ મોકલે છે ખબર છે એટલે મેં કદાચ મેં તમને પૂછ્યું એમ તમે એમ કહો કે અત્યારે આપણે પવન લઈએ છીએ તમે લ્યો છો હું લઉં છું ઈ તમે એમ કહો કાળ ભેરો મોકલે મેં તમને કોઈનો નામનો ઉચ્ચારણ કર્યો નહીં ઈ બોલો ઈ પેલા હું તમને કહી દઉં તમે ક્યાંક એમ કહી દો તો મને ઈ હાસું ગણવું તમે હું કામ એટલી બધું એડવાન્સ થાવ છો મેં તમને એડવાન્સ થવાનું કીધું હું તમને આયા હજી તમે સાંભળો તમારી 2 મિનિટના વાત જ સાંભળું છું હા આયા કર્યું તમે સીધું નામ લીધું હું તમને કહું મેં તમને જે મુદ્દો દીધો ને એને તમે ઉચ્ચારણ કરી આખો ટોપિક બનાવ્યો કાળ ભેરો દાદાનો બરોબર તમારી રીતે બરોબર હું કામ તમે ટોપિક બનાવો છો મારી પર્સનલ બાબતે મેં તમને વાત કરી હતી એનો તમે આખો કાળ ભેરો દાદાનો ટોપિક બનાવ્યો એમ તમને કહું હું મારા પોતાની બાબતની વાત કરું મને તમે જે પર્સનલ વાત કરો કે ઓલી કરો હવે તમે જે પર્સનલ વાત કરો ને એ તમે પાછું યુટ્યુબ માં ચડાવવાનું કયો છો કે ભાઈ એ તો મૂકો મને વાંધો નથી તો એની પર્સનલ કેવી રીતે ગણો પણ હું તમને એમ કહું તમારે ચડાવવો હશે ને એટલે તમે મને પૂછ્યું કે ચડાવવું કે ન ચડાવવું તમારે ન ચડાવવું તમને પૂછવો જ નહીં ને હું કામ તમે મને પૂછો છો ઈ બંધારણીય અધિકાર છે કે મારે તમને રજા લેવી ઈ તમારા કાયદેસર હું તમને એમ કહું કે મેં તમને પર્સનલ બાબતે ફોન કર્યો તમારે ચડાવાય તમે મને કહો તો પર્સનલ મેં તમને પૂછ્યું હોય તમારે ચડાવાય ઈ તમારી ઈચ્છા હોય તો જગતમાં વિચાર તમારે ચડાવાય એમ તમને કહું મને ખબર છે આગળ હું થાય મેં તમને ના પાડી હોય તો મેં તમને એટલું જ કીધું છે પર્સનલ છે એટલે પર્સનલ માં બધું આવે કે ન આવે સાંભળી લ્યો જો તમે હું થાય હું નહીં એની કોઈ મેટર નથી નંબર બીજો કે ઈ તમારા પોતાની ઈચ્છા છે આ તમે જે વિચાર રજૂ કર્યો હું તમને પર્સનલ નું કહું પર્સનલ કેમ આવે એટલે તમને બુદ્ધિ છે કે નથી તમે હું એમ કહું છું ઈ વાત તમે પાછું એમ કહો છો કે ઈ મનાય કે નહીં ઈ એની મારે લેવા દેવા નથી ને મેં તમને પર્સનલ રીતે ફોન કર્યો હોય તો તમારી યુટ્યુબ માં મુકાય કે ન મુકાય એટલી તમને બુદ્ધિ છે કે મગજમાં છે કે નથી આવતું તમને એમ કહું છું ઈ મૂકવા માટે આ અત્યારે બધા જે ફોન કરે છે બધાના ઘરના પર્સનલ જ ફોન કરે છે અટણ હું એકો ફોન એના ઘરના કરતા હોય કે તમે એના ઘરના ને કરતા હો ભૂવા પાણી બાબતે એનો પ્રશ્ન છે એ ભાઈ ભૂવા ભરણની વાત નથી કોઈ પણ વ્યક્તિ ફોન કરે છે એનો પર્સનલ જ હોય કે ઈ જાહેર ન હોય મેં તમને પર્સનલ એ રીતે ફોન કર્યો છે કે મારે મનાય કે ન મનાય હવે આ બાબતને તમારી યુટ્યુબ માં મૂકવાની છે કે મારે માનવી કે ન માનવી એ બાબતને ઈ તમે એમ કહો ભાઈ આપણે બે સારી વાત કરી છે મારા જગતને એવું ઉદાહરણ પૂરું મારે કોઈને જગતને દેખાડવું નથી કે હું દાદાને માનું છું કે નથી માનતો મારે મનસુખભાઈ પાસેથી મારે એટલો જવાબ જોવે કે તમે એટલા બધા તમે નેશનલ કે જે ફલાણું ઢીકણું કે જે કર્યું હોય ગામડામાં બરોબર એટલા બધા તમે પ્રોગ્રામ કર્યા આ છે તે છે બધાને સલાહો આપી મારે મનસુખભાઈ પાસેથી એટલો જવાબ જોવે છે કે હું મારા દાદાને
પોતાને માનું છું, મારા મમ્મીનું કામ થયું, મારું કામ થયું, મારા પોતાના ઘરનું અંગતની જ વાત કરું છું, મારે બીજા કોઈ વ્યક્તિ હારે સંબંધ નથી, બાકી હું ધંધાકીય માણસ છું મનસુખભાઈ, નાના ગાડી ઘોડા બનાવું છું, ગાડીના વાળો માણસ છું. કહું છું કે ઈ પ્રશ્ન ક્યારે તમે મને પૂછી શકો કે તમે મને ઓળખતા હો, તમારે મારા પ્રત્યે કોઈ પ્રોબ્લેમ હોય તો તમારો વિડીયો જોઈ તમને પૂછી ન હોય કે તમે વિડીયો માં આવો એટલે તમને પૂછી ન હોય કે એનો મતલબ એમ થાય ને અમારી પાસે જે પ્રશ્ન આવે તમે વિડીયો તમારે આવે તમારે વિડીયો જોતા હોય 20-30 કાલ તો કોઈની એનો મતલબ એવો છે કે આમાં કઈક તકલીફ પડે ને આમાં કઈક કોકના ઘામાં આવીએ તો જ તમને ફોન કરવાનો, એનો મતલબ એવો થયો ને. તો ઘામાં આવો તો તમે પર્સનલ શું કામ વાત કરવી જોઈએ? એમ નહીં, એ તમે એમ કીધું તમે મને પૂછી ન શકો, હું તમને શું કામ ન પૂછી શકું? કોકના ઘામાં આવો તો તમારે પર્સનલ નો રહી તો પોલીસ વાળા જાહેર કરે. એટલે જ તમને કહું છું મારા ભાઈ કે કોઈના ઘામાં નથી, કોઈને તકલીફમાં નથી, એટલે તમારો નંબર ગોતીને મહેરબાની કરીને તમારો નંબર લીધો, એટલે એ નંબર ન લઈએ તો મતલબ એમ છે ને તમને મારે પૂછી ન હોય કઈ. તમે આખી વાત સમજતા ને, એટલો બધો મારો ફોન નંબર લઈ અને મારી યાર એવું તમને કેવી લાગણી જાગી છે? તમારે લાગણી એવી જાગી છે કારણ કે તમારે વિડીયો જોયા છે, તમે બધાને સાચું કહો છો, એની લાગણી જાગી છે. તમે મને સાચો જવાબ આપશો. એક વાર તમે મને ઓલો ગણો છો, એક વાર તમે મને સાચું ગણો છો. હવે મેં તમને શું ગણ્યા? હાલો મને કહો તો એક મિનિટ ઉભા રહો. તમે તમારા મોઢામાંથી બોલો, મેં તમને શું ગણ્યા? તમે બોલો તમારા મોઢામાંથી. તમે મને કહો છો કે મારો પર્સનલ મેટર છે, તમને મેં શું ગણ્યા એમ તમને કહું છું. તમે એકવાર મને ઓલો ગણો એટલે મેં તમને શું ગણ્યા મને જરાક કહો તો મારે સાંભળવું છે. મેં તમને શું ગણ્યા? આ અટાણી 1 કલાક આલ્યું. હા બરોબર. 1 કલાક મારા મગજનું જે ભેજાનું પાણી કર્યું, ઈ મારે શું લેવા દેવા? ઈ તમારા ઘરે ગમે પરસો દીધો હોય મારે શું લેવા દેવા? હું ઈ મને કયો તમારે ઈ તમે એટલા બધા હું તમને એમ કહું છું કે તમને નથી ખબર પડતી આટલી બધી ચર્ચા થઈ એમાં તમારે લેવા દેવા